પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી મારા વિસ્તારના તમામ લોકો, મારા પરિવારજનો અને બધા જોડે પરામર્શ કરતા લોકોની એક જ લાગણી હતી કે તમારે કોઈ પણ પક્ષમાં તમે આવો, અમને તમે જ જોઈએ, અમારો કાઉન્સિલર તમે જ હોવા જોઈએ, એ લાગણીને માન આપી અને આખા દાહોદનું નેતૃત્વ કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને હવે પછીથી લોકોની સુખાકારી માટે જે પણ સેવાની કામગીરી હશે એ કરતા હતા, એના કરતાં પણ ડબલ તાકાતથી કરીશું. છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, પરંતુ દાહોદ શહેરીજનોને પીવાનું પાણી હોય, રસ્તા હોય, વીજળી હોય, ગટર હોય જેવી પ્રાથમિક સુવિધાઓથી બહુ તકલીફ પડતી હતી. એને કારણે આજે આ 7 કોર્પોરેટરો દાહોદ શહેર કોંગ્રેસ સમિતિમાં જોઈન્ટ થયા છે અને આવનાર દિવસોમાં અમારી પાર્ટીમાં રહીને ચૂંટણી લડશે અને 100% કોંગ્રેસનું બોર્ડ બનશે અને જે 35 વર્ષથી દાહોદની જનતા જે તકલીફ વેઠી રહી છે એનું કાયમી અમે નિરાકરણ કરશું. એ રસ્તાની વાત હોય, પીવાના પાણીની સમસ્યા હોય, વીજળીની વાત હોય, તમામ સુવિધાઓથી અમે દાહોદને સજ્જ કરશું એવા આજે નિશ્ચય સાથે અમે સૌ સાથે મળીને ચૂંટણી લડવાના છીએ.